નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંઘર્ષ ગણાતો 1857નો વિપ્લવ અંતે નિષ્ફળ કેવી રીતે જાય છે? એમની પાછળ કયા કયા કારણો જવાબદાર હોય છે? જો આ 1857નો વિપ્લવ સફળ થયો હોત તો આજે ભારતનો ઇતિહાસ છે એ કંઈક અલગ જ હોત. તો આપણે આજે 1857નો વિપ્લવ નિષ્ફળ જાય છે તો એમની પાછળના કયા કયા કારણો જવાબદાર છે એમના વિશે આપણે ડિસ્કસ કરીશું. અને આમની પહેલાં આપણે 1857નો જે સંઘર્ષ થાય છે તો એમની પાછળ કયા કયા કારણો જવાબદાર હતા એમના વિશે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અને ત્યારબાદ 1857ના વિપ્લવની શરૂઆત અને એ પણ ગુજરાતની અંદર કઈ રીતે થાય છે એમના વિશે પણ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે આ વિપ્લવ 1857નો વિપ્લવ નિષ્ફળ કઈ રીતે જાય છે, એમની પાછળના કારણો કયા કયા જવાબદાર છે એમના વિશે આપણે વાત કરીશું. અને હા, વિડીયોના અંતમાં હું તમને 2 સવાલ પૂછીશ અને એ સવાલ એક્ઝામ પ્રોસ્પેક્ટિવથી ખૂબ મહત્ત્વના છે. તો અહીંથી તો વિડીયોને અંત સુધી જોજો અને અહીંથી તમારા માર્ક છે એ પાકા કરજો. અને એ પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ બટન પર ક્લિક કરો કે જેથી વિડીયોનું નોટિફિકેશન છે એ સૌપ્રથમ તમને મળે. તો ચલો જોઈએ 1857નો વિપ્લવ નિષ્ફળ જાય છે તો એમની પાછળના કયા કયા કારણો જવાબદાર હતા. અહીં આપણે 1 બાય 1 કારણને ડીપમાં સમજતા જઈશું. અહીંનું પહેલું કારણ છે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. હવે આ કઈ રીતે જવાબદાર છે? તો એવી વ્યક્તિ કે જેની સૂચનાનું બધા પાલન કરે એવી વ્યક્તિની કમી વર્તાય છે, કે એવી વ્યક્તિનો અભાવ છે. માટે અહીં સંઘર્ષકારીઓ વચ્ચે છે એ એકતા ન હતી અને સિપાઈઓ છે એ પોતપોતાની મરજીથી અલગ અલગ જગ્યાએ અને અલગ અલગ રીતે છે આ સંગ્રામની પ્રચાર કરતા હતા. અને હવે આવું બધું થાય છે ને તો માટે લોકોના મનની અંદર વિપરીત અસર થાય છે અને અવ્યવસ્થા સર્જાય છે. અને આ સમયે આપ સૌને ખબર જ છે કે આપણો દેશ છે એ અલગ અલગ રાજા અને જાગીરદારોમાં વહેંચાયેલો હતો. માટે અહીં શક્તિશાળી યોદ્ધાઓ અને રાજાઓ જે હતા એમની સૂચનાનું પાલન જ કરવામાં ન આવતું હતું. હવે એ શું થાય છે કે સંઘર્ષની નિષ્ફળતાનું મહત્ત્વનું કારણ કેન્દ્રીય સંકલન તથા સર્વોપરી સેનાનાયકનો અભાવ હતો. હવે સંઘર્ષકારીઓની વચ્ચે શું ન હતું? એકતા જ ન હતી. માટે અહીં સિપાઈઓ છે એ પોતપોતાની મરજીથી અલગ અલગ જગ્યાએ જેમ કે દિલ્હી, કાનપુર, અલ્હાબાદ, ઝાંસી વગેરે સ્થળોએ અલગ અલગ રીતે જુદી જુદી દિશામાં છે એ પ્રચાર કરતા હતા અને આ 1857નો જે વિપ્લવ છે એને આગળ વધારતા હતા. અને હવે આ બધી વસ્તુની અસર છે એ પ્રજાના માનસ પર વિપરીત થાય છે અને સમાજની અંદર અવ્યવસ્થા ઊભી થાય છે. નહીં આપણો દેશ છે એ અલગ અલગ રાજા તથા રજવાડાઓમાં આ સમયે વહેંચાયેલો હતો. માટે શું થાય છે કે જે શક્તિશાળી યોદ્ધા હતા જેમ કે તાત્યા ટોપે, કે એ સમયે ખૂબ શક્તિશાળી યોદ્ધા હતા, પરંતુ એમનો સ્વીકાર જ ન કરવાને આવતો જ નથી સ્વીકાર સેનાની અંદર કરવામાં. પછી આવે છે રાણી લક્ષ્મીબાઈ, કે જે એક સ્ત્રી યોદ્ધા હતી. તે છે એ આપણો સમાજ છે એમની સૂચનાનો અમલ નથી કરતો. પછીનું મહત્વનું કારણ છે રાજા રજવાડોનો અંગ્રેજોને સાથ. હવે આપણો દેશ આ સમયે આપને ખબર જ છે કે અલગ અલગ રાજા તથા રજવાડાઓમાં વહેંચાયેલો હતો. હવે આ રાજા રજવાડા છે એ પોતાનું પદ છે એ કોઈ રીતે છોડવા નહોતા માંગતા, કે એ લોકોને અંદરથી એક બીક હતી કે જો અમે આ સંગ્રામની અંદર જોડાઈ જઈશું તો અને એક અખંડ ભારતનું નિર્માણ થશે તો આપણું જે રાજ્ય છે એ આપણા હાથમાંથી છૂટી જશે. માટે અહીંયા રાજા રજવાડાઓ છે એ અંગ્રેજોને સાથ આપે છે. અને એમાં પણ સ્પેશિયલી હૈદરાબાદના નિઝામ, કાશ્મીરના રાજા ગુલાબસિંહ, પટિયાલા, ગ્વાલિયર, ઇન્દોર, ભોપાલ, બરોડા, કે જેની આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરી ચૂક્યા છીએ. બરોડાના રાજા કે એના ખુદના ભાઈને જેલની અંદર પૂરી દે છે. જયપુર, જોધપુર, ઉદયપુર, સિક્કિમ, કટક, ગાયકવાડ, ભાવનગર, કચ્છ અને એવા કેટલાક રાજા રજવાડાઓ છે એને આ સંઘર્ષનો વિરોધ કર્યો અને અંગ્રેજોને સાથ આપ્યો, માત્ર ને માત્ર કે પોતાનું રાજ્ય છે એ પોતાના હાથમાંથી છૂટી જશે, કે જેના લીધે છે 1857નો સંઘર્ષ છે એ નિષ્ફળ જાય છે તથા અંગ્રેજોને વિજય મેળવવા માટે ઇઝી રહે છે. અને ત્યારબાદ શું આવે છે કે શીખો જે છે આપણી
જે શીખ જાતિ છે એ લોકોમાં અવિશ્વાસ થાય છે. હવે આવું શું કામ થાય છે કે ઓલરેડી આપણા આ સમયની અંદર આપણા દેશ ભારતની અંદર મુઘલ શાસકોનું રાજ હોય છે. મુઘલોનું રાજ. હવે આ શીખ લોકો છે એ મુઘલો સામે લડી અને થાકી ચૂક્યા હોય છે. ને માટે આ શીખ સમુદાય છે આખો આ વિપ્લવથી દૂર જ રહે છે, એમ કહીએ ને તો પણ ચાલે, અને અંગ્રેજોની સાથે રહે છે. ત્યારબાદ આવે છે વિદ્રોહકારીઓની નબળાઈ. હવે 1857નો વિપ્લવ થયો છે, તો હવે એમની પાછળ શું વિદ્રોહકારીઓ મતલબ કે અહીં શું થાય છે કે આપણા જે સૈનિકો છે ને એમને પૂરતી ટ્રેનિંગ ન મળી હોય છે. પૂરતી ટ્રેનિંગની જે કમી હોય છે, અહીંયા ટ્રેનિંગ આપણા સૈનિકોને મળી ન હોય, આપણી પાસે હથિયારો ન હોય, અને જે હથિયારો હોય એ પણ આપણને સરખી રીતે વાપરતા આવડતા ન હોય. માટે અહીં છે ને ક્યાંક શિસ્તતાની પણ કમી લાગે છે. હવે અહીં શું થાય છે કે અંગ્રેજોની તુલનામાં વિદ્રોહકારીઓ વ્યવસ્થિત આયોજનનો તો અભાવ હતો જ. હવે અંગ્રેજોની સારી લશ્કરી વ્યવસ્થા અને તાલીમબદ્ધ સેનાનો વિદ્રોહકારીઓ પાસે સશક્ત જવાબ જ ન હતો. કેમ કે અંગ્રેજોને મળેલી જે તાલીમ હતી એવી તાલીમ આપણા ભારતીય સૈનિકોને મળતી જ ન હતી. અને જ્યારે સામે પડેલા લશ્કરીઓ જે છે એ અંગ્રેજી સૈનિક જે છે ને એ કમાન્ડર, નેતાઓ, નિષ્ણાંતો, ઇજનેરો અને હથિયાર નિર્માતા જેવા અનુભવી અને શક્તિશાળી સૈનિકો હતા. જ્યારે આપણા સૈનિકો છે ને અહીં એજ્યુકેશનની કમી છે આપણા સૈનિકોની અંદર ખૂબ સારી એવી વર્તાય છે. અને અંગ્રેજોની પાસે સાધનો બહુ પૂરા હતા, જેમ કે રાઇફલ, તોપખાનું, આધુનિક હથિયારો. અને જ્યારે આપણા વિદ્રોહકારીઓ પાસે જૂના હથિયારો હતા, અને જે હથિયારો હતા એમને તાલીમ જે છે એ પૂરી મળી ન હતી. અને અંગ્રેજો પાસે તાર, ટપાલ, ટેલિગ્રાફ, રેલવે, જહાજ વગેરે વ્યવસ્થાનો ઉપયોગ કરી અને પોતાનો દળ છે એને ઝડપી રીતે ખસેડી અને આ સંઘર્ષ છે જ્યાં પણ થાય ત્યાં દબાવી દેવામાં ખૂબ મદદરૂપ બન્યું. જો ટેલિગ્રાફ, તાર, ટપાલ, રેલવે બધી વસ્તુનો અંગ્રેજોએ ઉપયોગ કરી અને અહીં આપણો 1857નો જે વિપ્લવ છે એ નિષ્ફળ કરે છે. ત્યારબાદ આવે છે સમાન ધ્યેય અને રાષ્ટ્રીય ભાવનાનો અભાવ. હવે અહીં શું થાય છે કે બધાનો ધ્યેય એક જ હોય છે. આપણા જે સંઘર્ષકારીઓ છે એમાં ધ્યેય બધાનો સમાન હોય છે, પરંતુ રાષ્ટ્રીય ભાવનાનો અભાવ હોય છે, અને જે સંઘર્ષનું નિષ્ફળ જવાનું એક મહત્ત્વનું કારણ ગણાય છે. અહીં શું થાય છે કે કેટલાક મુખ્ય રાજાઓ છે એ પોતાના રાજ્યની પુનઃસ્થાપના કરવા માગતા હોય છે, કે જે પોતાના અંદરો-અંદર જ લડી અને પોતાની પાસેથી રાજ્ય જતું રહ્યું હોય છે એ જ રાજ્યની પોતે પાછી સ્થાપના કરવા માગતા હોય છે. માટે અહીં આ વસ્તુનો ફાયદો છે એ અંગ્રેજો ઉઠાવે છે. તેઓ સમગ્ર ભારતની પુનઃસ્થાપના, તેઓ અખંડ ભારતની જે છે એ પુનઃસ્થાપના કરવા માગતા ન હતા. રાજા રજવાડા છે એ અખંડ ભારતની સ્થાપના કરવા માગતા ન હતા. અહીં છેલ્લું મહત્વનું કારણ બને છે સંઘર્ષ છે એ સમય કરતાં વહેલો શરૂ થાય છે. હવે 1857નો વિપ્લવ એ શરૂ ક્યારે કરવાનો હતો સાચા અર્થમાં, તો કે 31 મે 1857ના રોજ આ સંઘર્ષ છે એ શરૂ કરવાનો હતો. પરંતુ એ શરૂ ક્યારે થઈ જાય છે? 29 માર્ચ 1857ના રોજ. હવે આવું શું કામ થાય છે? હવે અહીં મંગલ પાંડે છે એ 2 અંગ્રેજ અધિકારીની હત્યા કરી દે છે. કેમ કે એ ધીરજ છે એ પોતાની ખોઈ બેસે છે અને 2 અંગ્રેજ અધિકારીની હત્યા કરે છે. અને આ હત્યા કરે છે ને માટે મંગલ પાંડેને ફાંસી આપવામાં આવે છે, અને જે એક આ વિપ્લવનું મહત્વનું કારણ બની જાય છે. હવે મંગલ પાંડેને ફાંસી અપાઈ જાય છે. મંગલ પાંડેને અહીં ફાંસીની સજા આપવામાં આવે છે, અને માટે વિપ્લવનું એક મહત્વનું કારણ બની જાય છે. અને વિપ્લવ શરૂ વહેલો થઈ જાય છે મંગલ પાંડે દ્વારા. પરંતુ જે અહીં ઉત્તર ભારત અને મધ્ય ભારત, આ 2 ઉત્તર ભારત અને મધ્ય ભારત છે એ આ વિપ્લવની અંદર જોડાય છે, પરંતુ દક્ષિણ ભારત છે એ જોડાતું જ નથી.
દક્ષિણ ભારતના જે રાજા રજવાડાઓ છે એ આ 1857ના વિપ્લવની અંદર જોડાતા જ નથી. અને મંગલ પાંડે છે એને 29 માર્ચ 1857ના રોજ બેરકપુર ખાતે વિપ્લવની વહેલી શરૂઆત કરી દે છે. માટે અંગ્રેજો છે એ અગાઉથી જ ચેતી જાય છે અને આ વિપ્લવને દબાવી દે છે, સાવચેત બની જાય છે અને વિપ્લવ દબાવી દે છે. અને એ પણ વિપ્લવ નિષ્ફળ જવા માટેનું ખૂબ મહત્ત્વનું કારણ બને છે. ને ચલો જોઈએ આજના 2 સવાલ કે જે એક્ઝામ પ્રોસ્પેક્ટિવથી ખૂબ મહત્ત્વના છે. એમાં પહેલો સવાલ છે 1857ના વિપ્લવ પછી કઈ સંસ્થા ભંગ કરવામાં આવી? તો એમનો સાચો જવાબ આવશે ઈસ્ટ ઇન્ડિયા કંપની. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે જેની સ્થાપના 1600માં થઈ હતી અને હવે તેની જગ્યાએ બ્રિટિશ તાજનું શાસન અમલમાં આવશે. હવે અહીં શું થાય છે કે અત્યાર સુધી જે છે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ ભારતનો હવાલો સંભાળતી હતી અને હવે શું થશે કે ભારત દેશનો હવાલો છે એ સીધું બ્રિટિશ તાજની હેઠળ આવી જાય છે. અને ત્યારબાદનો નેક્સ્ટ સવાલ છે કે 1857નો વિપ્લવ. નેક્સ્ટ સવાલ છે 1857ના વિપ્લવને બ્રિટિશોએ શું નામ આપ્યું હતું? તો એમનો સાચો જવાબ છે બ્રિટિશોએ આ 1857ના વિપ્લવને સિપાઈ મ્યુનિટી એવું નામ આપ્યું હતું. ધન્યવાદ. જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ બટનને ક્લિક કરો અને વિડીયોને શેર કરો.